હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સરસ મજાની વરસાદમાં ખાવાની મજા આવે એવી બાફેલી મસાલા મકાઈ ઘરે બનાવીશું। આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે અને નાના મોટા બધાને ભાવે। તો આવો આપણે રેસીપી ચાલુ કરીએ। આ રીતના આપણે 2 થી 3 મકાઈ લઈ લીધી છે, એને આપણે ફોલી છોતરા કાઢી અને બરોબર સાફ પાણીએ 2 થી 3 વાર ધોઈ લીધી છે। હવે આપણે એને આ રીતના ટુકડા કરી લઈશું। મેં આ રીતના નાના નાના ટુકડા કરી લીધા છે। હવે આપણે આને કુકરમાં લઈ લઈશું અને ઉપરથી આપણે 2 ચમચી જેવી હળદર અને 2 ચમચી જેવું મીઠું ઉમેરીશું। હળદર એડ કરવાથી મકાઈમાં સરસ એવો કલર આવી જાય છે અને મીઠું એડ કરવાથી તેનો ટેસ્ટ છે તે સરસ લાગે છે। તો આપણે 2 ચમચી હળદર અને 2 ચમચી મીઠું ઉમેર્યું છે। હવે આપણે 2 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું। આ રીતના આપણે મકાઈની ઉપરથી પાણી એડ કરીશું જેથી મીઠું છે તે મેલ્ટ થઈ જાય અને બરોબર મકાઈમાં એડજસ્ટ થઈ જાય। હવે આપણે કુકરનું ઢાંકણ ઢાંકી અને આને આપણે 3 થી 4 સીટી સુધી બાફી લઈશું। હવે આપણે મકાઈ ઉપર લગાવવા માટે ચટપટો મસાલો તૈયાર કરીશું। 1 ચમચી જેટલું મીઠું, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર અને 2 ચમચી જેટલો ચાટ મસાલો આપણે એડ કરી દઈશું અને બરોબર મિક્સ કરી લઈશું। આપણો ચટપટો મસાલો છે તે તૈયાર થઈ ગયો છે। આમાં તમે કાળા મરીનો પાવડર પણ ઉમેરી શકો છો અને સંચળ પાવડર પણ ઉમેરી શકો છો। સાથે આપણે એક કટ કરેલું લીંબુ લીધું છે। 3 સીટીમાં આપણી મકાઈ છે તે પરફેક્ટ બફાઈ ગઈ છે। હવે આપણે એને આ રીતના પ્લેટમાં કાઢી લઈશું। હવે આપણે લીંબુને આ રીતના મસાલાવાળું કરતા જશું અને નીચોડી અને મકાઈ ઉપર આ રીતના આપણે મસાલાને લગાવતા જશું। આ રીતના મસાલાવાળી મકાઈ છે તે ખૂબ જ ટેસ્ટી લાગે છે। જો તમે બાળકો માટે બનાવતા હોય તો તમારે ખાલી ઉપર સહેજ મીઠું અને ચાટ મસાલો લગાવો, લાલ મરચું પાવડર છે તે સ્કીપ કરી દેવું। તો તમે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી એવી અને વરસાદમાં ખાવાની મજા પડે એવી આપણી મસાલા મકાઈ છે તે મિનિટોમાં બનીને તૈયાર થઈ ગઈ છે। તો મારી આ એકદમ સહેલી એવી રેસીપી તમને સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।